નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં બહુ મહત્વપૂર્ણ વાત કરવાના છે કે અત્યારે જે આપણે શિયાળુ પાકમાં જીરાનું વાવેતર કર્યું છે, તો કે જીરાના પાકમાં આપણે થ્રિપ્સનું નિયંત્રણ કઈ રીતે કરવું તેના વિશેની આપણે માહિતી આપશું અને એમાં પણ આપણે અલગ અલગ સ્ટેજમાં વાત કરશું કે જીરામાં જ્યારે નહિવત ઉપદ્રવ હોય ત્યારે કઈ દવા મારવી, મધ્યમ ઉપદ્રવ હોય ત્યારે કઈ દવા મારવી અને ખૂબ હેવી ઉપદ્રવ એટલે કે જ્યારે આપણે ખૂબ વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય તો ત્યારે આપણે કઈ દવા મારીને આપણે થ્રિપ્સનું નિયંત્રણ કરી શકીએ, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે। તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દો જેથી અવનવા ખેતીલક્ષી વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે જીરાના પાકમાં આપણે થ્રિપ્સનું નિયંત્રણ કઈ રીતે કરવું। તો કે જીરું આપણે 30-35 દિવસનું થાય તો ત્યારે આપણે ઘણી વખત આપણા જે જીરુના પાંદ છે એ કુકળ થઈ જતા હોય અને જીરાનો જે વિકાસ છે એ રૂંધાઈ જતા હોય, તો ત્યારે સમજવું કે આપણા જીરાના પાકમાં થ્રિપ્સનો ઉપદ્રવ છે અને તેનું સમયસર નિયંત્રણ કરવું બહુ આવશ્યક છે। કારણ કે જો આપણે સમયસર નિયંત્રણ ના કરીએ તો થ્રિપ્સના કારણે આપણા જીરામાં 50% સુધીનું નુકસાન થઈ શકે। તો તેનું નિયંત્રણની વાત કરીએ તો કે જ્યારે આપણા જીરામાં નહિવત એટેક હોય એટલે કે જ્યારે થ્રિપ્સનો નહિવત ઉપદ્રવ હોય તો ત્યારે કઈ દવા મારીને આપણે તેનું નિયંત્રણ કરી શકીએ તેની વાત કરીએ તો કે આપણે ઇમિડાક્લોપ્રાઇડ 40% પ્લસ ફિપ્રોનિલ 40% WG ફોર્મમાં ટેકનિકલ વાળી દવા આવે છે, એનો આપણે છંટકાવ કરી શકાય, અથવા ઇમિડાક્લોપ્રાઇડ આપણે 17.8% SL ફોર્મમાં દવા આવે છે। ટૂંકમાં આ બે ટેકનિકલ વાળી દવામાંથી તમે કોઈ પણ એક ટેકનિકલ વાળી દવાનો છંટકાવ કરી અને જ્યારે આપણા જીરામાં નહિવત એટેક હોય થ્રિપ્સનો તો તેનું નિયંત્રણ આપણે સારી રીતે કરી શકીએ। હવે તેના પછીની વાત કરીએ કે જ્યારે આપણા જીરામાં મધ્યમ ઉપદ્રવ હોય થ્રિપ્સનો તો ત્યારે આપણે કઈ દવા મારવી। તો તેમાં વાત કરીએ તો કે ફિપ્રોનિલ 80% WG ફોર્મમાં ટેકનિકલ વાળી દવા આવે છે, એનો આપણે છંટકાવ કરી શકાય, અથવા ફિપ્રોનિલ 18.87% SC ફોર્મમાં દવા આવે છે। ટૂંકમાં આ બે ટેકનિકલ વાળી દવામાંથી તમે કોઈ પણ એક ટેકનિકલ વાળી દવાનો ઉપયોગ કરીને જ્યારે આપણા જીરામાં મધ્યમ થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો તેનો આપણે કંટ્રોલ કરી શકીએ। અને હવે આ મહત્વપૂર્ણ વાત કે જ્યારે આપણા જીરામાં ખૂબ જ વધારે પ્રમાણમાં થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો ત્યારે આપણે કઈ દવા મારીને આપણે તેનો કંટ્રોલ કરી શકીએ। તો તેની વાત કરીએ તો તેમાં આપણે સ્પાયરેટોરમ 11.7% SC ફોર્મ્યુલેશનમાં દવા આવે છે, તો તે ટેકનિકલ વાળી દવાનો ઉપયોગ કરીને આપણે કંટ્રોલ કરી શકાય, અથવા સ્પિનોસેડ 45% SC ફોર્મમાં ટૂંકમાં દવા આવે છે। આ બે ટેકનિકલ વાળી દવામાંથી તમે કોઈ પણ એક ટેકનિકલ વાળી દવા યુઝ કરીને જ્યારે આપણા જીરામાં ખૂબ જ વધારે પ્રમાણમાં થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો ત્યારે તેમાં સારામાં સારો કંટ્રોલ મેળવી શકીએ છીએ અને આપણા જીરાને થ્રિપ્સથી બચાવી શકીએ। તો આ રીતે આપણા જીરામાં જ્યારે નહિવત એટેક હોય ત્યારે, મધ્યમ એટેક હોય ત્યારે અને ખૂબ હેવી એટેક હોય ત્યારે કે થ્રિપ્સનો હેવી એટેક હોય તો આ બધી દવા જે આપણે કીધી એ દવા છંટકાવ કરીને આપણે આપણા જીરાને બચાવી શકીએ। તો આ માહિતી તમને ખેડૂત મિત્રો કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અને ખેતીલક્ષી તમને બીજો કોઈ પણ કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના પર વિડીયો આપણે બનાવશું। તો આભાર, જય જવાન, જય કિસાન।